સમાચારમાં વાત અમરેલીની સૌપ્રથમ કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. અમરેલીના નાના ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. નાના ભંડારિયાથી વડેરા જવાના માર્ગ પર જળબંબાકાર. આ રસ્તા પરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો નાના ભંડારિયા ગામના, કે જ્યાં રસ્તા પરથી નદીનો પ્રવાહ વહેતો હોય તે પ્રકારે ખળખળ નદી જે વરસાદનું પાણી છે તે વહી રહ્યું છે. આખા ગામના રસ્તા પર આ જ પ્રકારે નદીઓ વહેતી હોય નાના ભંડારિયામાં તે પ્રકારના દ્રશ્યો. અનેક ઘરોમાં પણ વરસાદી પાણી જે છે તે ઘૂસી ગયા છે. ત્યારે અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. ત્યારે નાના ભંડારિયાથી વડેરા જવાનો માર્ગ પણ જળબંબાકાર થતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામમાં પણ શેરીઓમાં બજારોમાં વરસાદી પાણી જે છે તે નદીઓની જેમ વહેતા હોય તે પ્રકારની સ્થિતિ હાલ ત્યારે જોવા મળી રહી છે. ચોક્કસપણે જગતનો તાત ખુશખુશાલ છે. નવા હવે પાકને જીવતદાન પણ ખેડૂતોને મળી રહેશે. ત્યારે સ્થાનિક લોકો જે છે તે સામાન્ય જનતા છે તેઓના ઘરમાં પાણી ઘૂસી જતા તેઓને હાલાકી. અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં વરસાદ. વડિયા શહેર અને આસપાસના ગામમાં વરસાદ. રામપુર, તોરી, અર્જનસુખના ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ખાનખીજડિયા, મોરવાડા, ઢુંડિયા, પીપળિયા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. સુરવો નદીમાં નવા નીરની આવક થઈ છે. સ્થાનિક વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. રામપુર, તોરી, અર્જનસુખ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ખાનખીજડિયા, મોરવાડા, ઢુંડિયા, પીપળિયા સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો. અમરેલીના બગસરામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. અમરેલીમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી બગસરાના ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. ચોક્કસપણે વિઝિબિલિટી પણ ઘટી છે. ત્યારે વહેલી સવારથી જ બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ બગસરાથી સામે આવ્યા. અમરેલીના લાઠી તાલુકામાં ધોધમાર વરસાદ. લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. લાઠી, દુધાળા, રામપર, તાજપર, ચાંવટ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યા છે. ત્યારે સતત અમરેલીમાં બીજા ત્રીજા દિવસે પણ મેઘમહેર જોવા મળી છે. લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને ધીરે ધીરે હવે વરસાદની શરૂઆત થઈ છે. લાઠી, દુધાળા, રામપર, તાજપર, ચાંવટ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ત્યારે અમરેલીના વડિયોના બાંટવા દેવડી ગામમાં ચેકડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી સ્થાનિક ચેકડેમ ઓવરફ્લો થયો. ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોની સાથે પશુપાલકોમાં પણ હાલ ત્યારે ખુશી જોવા મળી છે. પહેલી વખત ચોમાસાની સિઝનમાં આ ચેકડેમ જે છે તે ઓવરફ્લો થયો છે. બાંટવા દેવડી ગામનો આ ચેકડેમ જે હાલ ત્યારે ઓવરફ્લો થયો છે અને ચેકડેમ આસપાસ પણ ન જવા પ્રશાસન તરફથી લોકોને સૂચના આપવામાં આવી છે. તકેદારી રાખવા પણ અપીલ કરાઈ. ત્યારે અમરેલીના વડિયાની સાંકરોળી નદી તોફાની બની છે. ભારે વરસાદથી ચૂડા, ઢોળવા, સાંકરોળા નદીમાં નવા નીરની આવક થઈ. સતત વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ખેડૂતોમાં પણ ખુશી છે. આ નદીનો ધસમસતો પ્રવાહ પણ આપ પીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે અને સતત નદીમાં પાણીની આવકને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ. ત્યારે સાંકરોળી નદી સહિત અન્ય નદી કે જે હાલ અત્યારે ઉફાન પર છે, ચૂડા, ઢોળવા, સાંકરોળી નદીમાં નવા નીરની આવક થઈ છે. સતત જે પાણીની આવક નદીમાં વધી રહી છે તેને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે અને લોકોને જીવના જોખમે ત્યાંથી રસ્તો પસાર કરવા, કોઝવે પસાર કરવા પણ લોકોને મનાઈ ફરમાવવામાં આવી છે. લોકો સેલ્ફી પાડવા, જીવના જોખમને મૂકી ત્યાં આસપાસમાં ન ફરે તે પ્રકારની પણ પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે. રાજકોટના વીરપુરમાં પાણીના તેજ પ્રવાહમાં કાર ફસાઈ. સ્વામિનારાયણ ગુરુકુળથી વીરપુર જવાના માર્ગ પર કાર તણાઈ. તણાયેલી કારમાં 2 લોકો સવાર હોવાની આશંકા છે. જેતપુર ફાયર અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. સ્વામિનારાયણ ગુરુકુળથી વીરપુર જવાના માર્ગ પર એક કાર તણાઈ. આ કાર તણાયાના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો આપ કે આખી જે કાર છે તે આ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ રહી છે અને આખી કાર આ પાણીમાં પણ ડૂબી રહી છે. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા જેતપુર ફાયર
ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ પણ હાલ અત્યારે સ્થળ પર પહોંચી છે. જે અંદર લોકો ફસાયા છે કે કેમ તેની હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ કાર બહાર કાઢવાની જે કામગીરી છે તે હાલ અત્યારે ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ. રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ. લોધિકા, કોટડા, સાંગાણી અને રાજકોટના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ગત રાતથી જ જે મેઘરાજા છે તેઓ ધડબડાટી બોલાવી રહ્યા છે. વહેલી સવારે પણ મેઘમહેર યથાવત જોવા મળી. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. લોધિકા હોય, કોટડા, સાંગાણી હોય અને રાજકોટના અન્ય ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ. જેતપુર શહેર અને જિલ્લામાં મોડી રાતથી વરસાદ. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. હાલ અત્યારે પણ જેતપુરમાં કે જ્યાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે, જેને કારણે ઓફિસ જતા લોકોને પણ ચોક્કસપણે ગઈકાલે જે રીતે હાલાકી ભોગવવાનો વારો આવ્યો તે પ્રકારે આજે પણ હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. જેતપુરમાં પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. શહેરી વિસ્તાર અને જિલ્લામાં પણ મોડી રાતથી જ ધોધમાર વરસાદ. આગળ વાત મોરબીની. મોરબી જિલ્લામાં આખરે મેઘમહેરની શરૂઆત. મોરબીના હળવદ તાલુકામાં વરસાદ વરસ્યો. રાણેકપર, ગોલાસાણ, ઘનશ્યામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. દીધડિયા, દેવાડિયા, માનસર, રણજીતગઢ ગામમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. ખેતરોમાં વરસાદને કારણે હવે પાકને જીવતદાન મળશે. ઇન્દ્રદેવ કે જેણે હેત વરસાવ્યું છે, જેને કારણે જગતનો તાત હાલ અત્યારે ખુશખુશાલ છે. દીધડિયા, દેવાડિયા, માનસર, રણજીતગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ.